ઈ તો જાજો તમારું નામ શું હે માણસો નામ કે કોમેન્ટ કરો મારું નામ શું છે કોમેન્ટ કરવું જોઈએ નહીં ને સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ તો તમારું બધાનું સ્વાગત છે અને ભાઈ હમણાં થોડીક જ મિનિટમાં મામાનું કેક કટિંગ કરી નાખવું છે એનો બર્થડે છે તો કેક કટિંગની વાટ જો એટલે કે કન્ટિન્યુ મને ખાલી વાળ જ ગમે વાળ જ હારા વાળ ઉપરથી એનો આમ લાગે આમ ટી શર્ટ આમ આપા લઉં હું મને જવા દે હું લઉં તો જેમ જેમ હે ને નવું આમ કંઈક આવતું હોય ને કે જેમ રક્ષાબંધન એવી રીતના કંઈક આવતું હોય ને તો મને બ્લોગ હે ને આપણે કેમ 2 દિવસે એકવાર મૂકું તો મારે 2 દિવસમાં 16 કે 17 મિનિટનો હોય ને મારે 1 દિવસમાં 16 મિનિટનો બની જાય રક્ષાબંધન કે એવો કાંઈક તહેવાર હોય ને તો બટ હું કામ નથી બનાવતું મને આમ અંદરથી એવું થતું જ નથી કે બનાવી એટલે હું નથી બનાવતું બાકી તો હું આમ તમને આમ ઇમેજિન ન કરી શકો એટલો હું બ્લોગ મૂકું એમ હું બાકી આપણે 2 બ્લોગ બહુ મોડા આવ્યા હતા છેલ્લા 4 કે 5 દિવસથી મેં બ્લોગ જ નથી મૂક્યા કેમ કે ભાઈ તમને બધાને નહીં જ ખબર હોય કે કેમ કે થાય ગળામાં આપણા શું કહેવાય જીમેલમાં હે ને એમ એવું હતું કે તમારી એજ વેરીફાઈ નથી તો એ એજ વેરીફાઈ નહોતી તો જીમેલ બંધ થઈ ગયું હતું એટલે હે ને ભાઈ આપણે મૂકી નહોતા આવતા જીમેલ બંધ થઈ ગયું ને એટલે યુટ્યુબે બંધ થઈ ગયું હતું એટલે આપણે કાંઈ નહોતા કરી શકતા એટલે આપણે હે ને થોડુંક મોડું થઈ ગયું હતું આજ થઈ ગઈ છે એજ વેરીફાઈ એટલે આજથી આવી જાય બ્લોગ બે આજે હમણાં મૂકી જ દેવાનો હું થોડાક જ મિનિટમાં 5 વાગ્યા ને 7 વાગ્યા મૂકી દે 7 વાગે તમે જોઈ શકો છો બ્લોગ પણ તમને જ નહીં ખબર હોય ને આ બ્લોગ તો હું કાલે મૂકીશ ને એટલે જોઈ લેજો બ્લોગ બીજું તો હું હોય હોય તો નાયો નથી કાકાઈલનો નથી નાયો ને એમ હા કે નામાં જવાબ હા કે નામાં જવાબ દે નથી નાયો ને કાલનો ગોબરા નાઈશ જ નહીં એમ કહી દે ને કાલે હું સવાર જઈશ ને તઈ નાઈશ એમ કે ખોટીનો મને ન લાગતું તું તઈ ના ગોબરો મોટો તું આવ્યો તો હમણાં ઘરે કોણ હા દીના માનો તું આગો જાય એટલે બધું થઈ જાય જો મસ્ત મજાના શાક વાગી ગયા છે અને ભાઈ ચારનું અમારે આમ નક્કી થયું હોય ને કે ફરવા જવાનું હોય ને ચારનું ભાઈ દર રવિવારે ધર્મેન્દ્ર રોડ જવાય જ છે ગમે એ થાય ધર્મેન્દ્ર રોડ જવાનું આજે વ્યા ગયા ધર્મેન્દ્ર રોડ અને ભાઈ અમારે તો કમ્પ્લીટ જ અમે આમ અમારે કાંઈ હોય જ નહીં 3 કલાક થઈ ગઈ 3 કલાકમાં મિનિમમ બધી શોપિંગ અમારે થઈ ગઈ છોકરાને મિનિમમ બોયઝ બધા એવા જ હોય કે જેને 3 કલાકમાં શોપિંગ થઈ જાય એક જોડીમાં તો વધીને અડધી કલાક હોય પછી જોઈએ જ કેટલું કરવાનું એમાં પછી કેટલા ઓપ્શન મળતા જાય અને ઓપ્શનમાં પછી તો આપણે આમ જોઈ જ આમ ઓલું થતી જાય કેમ કે બધી વસ્તુ સારી જ લાગતી હોય આપણે એટલે આપણે કયું આમ ઓલું કરવું એ જ ન ખબર પડતી હોય એટલે કરી નાખવાનું એવું કંઈ હોય ચાલો બિરયાની મૂકી દીધી તો જલ્દીથી બંધ कर दिए वरना થઈ જશે चलो हो जा बंद और चलो अब सब लोग को खानी हो तो आ जाना मैं आपको खिलाऊंगा बिरयानी मेरे हाथ से बनी हुई तब तक के लिए कंटिन्यू तो કેમ જો બધા મજામાં આપણે બનાવી છે બિરયાની અને આને સવારે જ કહેવાય 11 સવારે જ કહેવાય હમણાં બિરયાની બનાવી
બધાને મારા હાથની ખાવી ગમે છે એટલે હું બનાવું છું રોજ. તો મૂકી દો તો વાંધો નહીં છે એમ જ જવું એમ કોઈ લઈ જતું નથી. બિચાડીને જવું હે પાર્લર પણ કોઈ લઈ જાય એમ નથી. બેગ દઈશ નહીં કેમ કે મારું બેગ હે. જા આમ આમ એન્જલ આપણે શું કરવાનું ખબર? મૂકી દે આમ બેન કરી દે. આ હે ને એમ એરપોર્ટ જાય ને એરપોર્ટ ને ચારે સાઈડના બેગના ઓલા લઈ લેવાના. ના એ ધોન નથી એન્જલ પછી હે ને એટલે ઓલું થાય નહીં. એ લોકો આ બેગને કાંઈ નુકસાન થયું હોય ને તો એ ભરપાઈ કરવાની એવું હોય. હા એવું જ હોય નિયમ પ્રમાણે એવું જ હોય. બરોબર છે ને? મારે જવાનું એક જગ્યાએ જવાનું છે. પેકિંગ થઈ ગઈ છે. કેટલા દિવસની વાર? 2 દિવસની ન હોય ને આપણે શુક્રવારે જવાનું હોય ને. હા તો મંગળ બુધ ગુરુ શુક્ર 4 દિવસ. શુક્રવાર એમાં નો લઈ જાય પછી તને લઈ જાત કરે ને છેલ્લે લઈ જવાના હે તને પગ મારમાં તને લઈ જા છેલ્લે લઈ જા. તું આમ રોમાં બરોબર તમને બધાને ખબર જ છે તને જવાનું હોય તને નાય નથી પાડી બટ તું રોમાં તને લઈ જાવ ને પછી લઈ જા પછી મારમાં એ સમજસ ને રોમાં હો એમાં રોવાનું કાંઈ ન હોય. રોતી ને પછી તને લઈ જા પછી રોમાં બિચારી રોવા માંડી છે. બીજી વાર હોય છે કેમ કે કપડાં લેવા જાય છે ને એન્જલ દીદીને પાછા નથી લઈ જતા. પણ કેટલીક વાર કપડાં લેવા જ્યારે જાય ને તે કાંઈક ને કાંઈક લઈને આવે. પપ્પાએ ના પાડી આ સબૂત એન્જલ એક ટાઈપનું સબૂત કે પપ્પાએ ના પાડી એમ તો અઠવાડિયામાં નહીં 15 દીમાં 8મી 9મી વાર એટલે આ સબૂત એક સબૂત એક રીતનું કે એન્જલ દીદી તમારે ત્યાં પછી મેગી ખાઈ છે. હું નથી કહેતો પણ હું તને કહેવાનું કહું કે પપ્પા હું મેગી ખાઈશ તો મિત્રો પહેલા તો નોનસ્ટિકમાં પાણી લેવાનું છે. પાણી લેવા જાય પહેલાં કહેતો હું પપ્પા બીતી નથી કા તો પછી માર સબૂત દેવું જોશે કે પપ્પા નોનસ્ટિકમાં આવી રીતના એક પાણી લેવાનું છે. નહીં ઓલામાં રાખ ઓલામાં તો કઈ કરતી નહીં અડવાની જ નહીં. પહેલાં અમારો બ્લોગ બનશે પછી બધું થશે. મજા આવે અમે ચીઝ નાખ્યો. આ સબૂત છે એક રીતનો કે તું મેગી ખાસ અને ચીઝ આમાં સબૂતનું કંઈક આવ્યું. હવે જાજી વાર હોય ને ખાઈ લેવાય બ્લોગ તો બનતા આવે. ચીઝ નાખે ને મસ્ત લાગે ક્રન્ચી. ઊભી થા હવે ઊભી કાંઈ બાકી નથી રાખ્યું હવે. મેં એને કેટલી ખાધી ખબર? વધીને 2 થી 3 ચમચી અને ભાઈ સાહેબ 2 થી 3 ચમચી મેં ખાધી ને તારો પૂરી કરી ગઈ આખી આમ થોડું હોય કાંઈ એન્જલ પૈસા લાવો એક હિન્ટ દે જે આમ હોય. મહારાષ્ટ્રની બાજુ એ તો દીધું ઉપર હે એ દીધું તું. તો મહાબલેશ્વરની 10 કિલોમીટર દૂર. મહાબલેશ્વર 10 કિલોમીટર દૂર. ઓકે મહાબલેશ્વરથી 10 કિલોમીટર દૂર ને કેટલા દિવસ રહ્યા છે? 3 દિવસ 4 દિવસ. 15 તારીખ નો ગણાય. 15 તારીખ નો ગણે એમ? 15 તારીખ આપણે જવાનું છે. આજને 15 તારીખ ને નો ગણાય. ઓકે ચાલો. 3 દિવસ મેદા મંગળ બુધ ને ગુરુ. મિત્રો આપણે કેમ જવાનું? ઉડીન કે તો ઉડીન ફર્સ્ટ ટાઈમ હે સેકન્ડ ટાઈમ. ખોટું બોલમાં ખોટું રેતી બધા ખોટું કામ તું બોલે શું કામ? તું ખોટું બોલસ કેમ કે અમે બધાય પહેલી વાર જ જાય હી એટલે અમે બધા મીન્સ કે પપ્પા તો કેટલી વાર જવા અને એ બાજુ હોય જ જવાનું બટ અમે જાય છીએ પહેલી વાર. અમે ઘર મેળે પહેલી વાર જઈએ બાકી તો નહીં. જો મિત્રો શુક્રવારનો બ્લોગ જોતા ભૂલતા નહીં. આપણે કેટલા
આપણે હે ને 2 પાર્ટ નાખીશું 16 કા 17 મિનિટના 17 દૂન 34 મિનિટનો બ્લોગ થશે. બાકીના 2 દિવસ ક્યાં જાય 3 દિવસ એટલે એક દિવસના 2 પાર્ટ એટલે સમજી જાય ને બધાય તો કે બધા દિવસના 2 જ પાર્ટ છે એમ. ત્યાં ફરવા જજો બહુ મસ્ત છે. કહેતી નહીં ક્યાંક તા લગી કન્ટિન્યુ. सही तो बदला नहीं है मौसम जरा सा छूटा रूठा हुआ है देखो શું ચાલે મિત્રો જો સૈયારા તું તો બદલા એ ભાઈ શાંત રાખો એક વાત કરી હાલો એની વાત કરી છે બોલો હાલો શું વાત કરવી છે શેની વાત કરવી છે શું કામ કરવી છે આના માટે મેં ફોન નવો લીધો મિત્રો જાઓ નથી હારો લાગતો આજ બહારથી જમવા નહીં છે આવી છે કે નહીં આઈ ડોન્ટ નો આવી છે કે નહીં હાક ના યસ કા હા તો આ હું કામ ના તો ના હું કામ હાલો મિત્રો મારા કપડાં લેવા જવાના નથી. બહુ જાજા લેવાઈ ગયા હે ને એટલે જ લેવા જવાનું હોય ને બાકી તો શું કે અને 2 દિવસથી હાવ એટલે આવો ઓછો બ્લોક થતા જઈએ અને પછી ધીમે ધીમે ભાઈ વધતા જશે રોજનો એક અપલોડ થશે પછી દિવસનો એક અપલોડ થશે અને પછી એ 15 તારીખ પછી 15 તારીખ 15 તારીખ એન્જલ કી સાચું જોઈએ 15 તારીખ નહીં 16 તારીખ 15 તારીખ એન્જલ કી ખોટું ન હોય નહીં એન્જલ આ એન્જલની પેન બને બૂચ મારી લીધી એને ખબર ન પડી ગઈ નહીં વેકેશન હે અમારે તો કારણ કે વેકેશન મીન્સ કે ભાઈ રજા હે 7મ 8મની જન્માષ્ટમીની રજા જ છે અમારે એટલે સૈયાર મસ્ત મજાની પાઉંભાજી ખાઈ લીધી છે અને હવે ભાઈ ખાવાની ઈચ્છા છે સેન્ડવિચ તો હવે ખાવી છે સેન્ડવિચ એટલે બટેટા બાફો મૂકી દીધા છે હવે આગળ શું થાય મને ખબર નથી થઈ ગઈ છે અને બ્લોગને એન્ડ આપવો જોઈએ કે ન આપવો જોઈએ ના પાડે એન્જલ એટલે નથી આપવો થોડીક વાર પછી એન્ડ આપશું અને પછી ઠેઠ અત્યારે તો વાગી રહ્યા છે ભાઈ 9:30 થઈ ગયા છે ભાઈ તમને બધાને ખબર જ છે એક હિન્ટ અમે આપી દીધી છે અને બાકી 3 દિવસમાં 3 હિન્ટ આપી દેવું એટલે તમને લગભગ તો ખબર અત્યારે જ બધાને પડી ગઈ છે બટ જેને નથી ખબર પડી એ બધાને ખબર પડી જશે કે ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું બેગ પેકિંગ થઈ ગયું છે ખાલી જવાની વાર છે બસ હવે એ દિવસનો ઇંતજાર છે અને જવાની રાહ છે કે ભાઈ ક્યારે જશું અને બાકી તો એન્જલ જો ક્યાંક લઈ જઈએ ઓ બેગ હે બસ એ કંઈક બેગ જોઈ લ્યો બેગ તો બધા જોયા જ હોય જો મિત્રો આ મારું હે આ માનવનું હે ના આ માનવનું ના પપ્પાનું છે ઓકે બટ હે ને મેં પહેલા આ જ બેગ રાખ્યું હતું પણ મેં કપડાં રાખીને જોઈ લીધું કે ભાઈ આ હે ને લંબાઈમાં ખાલી મોટું હોય બાકી અંદરથી હાવ આમ નાનું હે અને આ બેગ એટલે રાખ્યું કેમ કે આ નાનું છે અને બધું રહી જતું હતું એટલે મેં આ બેગ રાખ્યું અને બાકી આ બેગ તો લઈ જવાનું નથી આ તો એમનું છે અને આને જો નવા 2 પર્સ લઈ લીધા હાઈ પર્સ 2 લીધા બીજું તો કાંઈ નહીં હાલો સેન્ડવિચ બની જાય પછી કન્ટિન્યુ હું બનાવો છે હું બનાવસ સેન્ડવિચ એમ બનાવાય હું બનાવસ અત્યારે સેન્ડવિચ ઓકે તો સેન્ડવિચ બને છે સારી બનશે કે નહીં જોઈ કે એન્જલ બનાવવાની એ બ્લોગ જો થઈ લો ભાઈ ગઈ તો સેન્ડવિચ ખાઈ લીધી અને બ્લોગ બનાવવાનો ભૂલી ગયો તો બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામની કમેન્ટ જરૂરથી કરજો ત્યાં લાગી જય શ્રી રામ એન્ડ બાય બાય.